ભાયાવદર પોલીસ મથકે રાજકોટના ખેરસરા સ્વામિનારાયણ ગુરુકુલના 2 સંતો અને અન્ય એક સાગરિત સામે દુષ્કર્મની ફરિયાદ બાદ ખેરસરા સ્વામિનારાયણ ગુરુકુલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અભ્યાસ માટે તકલીફો પડી રહી હતી। આ સંતો ઉપર દુષ્કર્મની ફરિયાદ બાદ ખેરસરા સ્વામિનારાયણ ગુરુકુલ ચર્ચાનો વિષય બની ગયો હોવાથી વાલીઓ પોતાના સંતાનોને પરત લઈ ગયા હતા અને આ વિવાદ બાદ પોતાના સંતાનોને ગુરુકુલમાંથી અન્ય જગ્યાએ એડમિશન લેવાની પ્રક્રિયા શરૂ કરી હતી, પરંતુ તે માટે લિવિંગ સર્ટિફિકેટ અને અભ્યાસ માટે આપેલ ફી પરત લેવા માટે વાલીઓએ ખેરસરા સ્વામિનારાયણ ગુરુકુલમાં ધક્કા ખાવા પડી રહ્યા છે। ધક્કાઓ ખાધા બાદ લિવિંગ સર્ટિફિકેટ તો પરત મળી ગયું, પરંતુ ફી પરત ન મળતા વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો। વાલીઓ દ્વારા માંગ કરવામાં આવી હતી કે સ્થાનિક ધારાસભ્ય અને સ્થાનિક સાંસદ આ ઘટનામાં રસ લે અને વાલીઓ તથા વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓ દૂર કરવામાં આવે। મળતી માહિતી મુજબ ખેરસરા સ્વામિનારાયણ ગુરુકુલ અને તેની સંસ્થામાં અભ્યાસ માટે કોઈ વાલીઓએ 25,000 તો કોઈ વાલીઓએ 18,000 તો કોઈ વિદ્યાર્થીઓએ 15,000 જેવી માતબર ફીની રકમ જમા કરાવી હતી। મારું બાળક 7મામાં હતું। 9 તારીખે એને એડમિશન લઈને બેસાડ્યો હતો। રવિવારે 6 વાગે અમને ફોન આવ્યો કે તમારા બાળકને તેડી જાઓ, હોસ્ટેલ બંધ છે। તો ફોન કરીએ તો એ લોકો ફીની કાંઈ જવાબ નથી આપતા, લિવિંગ સર્ટિફિકેટ આપતા નથી। રાજકોટમાં અમને કે કોઈ સ્કૂલમાં જગ્યા મળતી નથી। અમારા બાળકનું તો આ વર્ષ બગડે ને, તો અમે એના માટે અહીંયા આવ્યા છે। તો નહીં કોઈ ધારાસભ્ય, નહીં કોઈ સંસદ સભ્ય કે નહીં કોઈ ગામના સરપંચ આ તે કોઈ જવાબ આપવા તૈયાર નથી કે અહીંયા કોઈ પૂછપરછ માટે આવ્યા નથી। 2 દીકરીઓ ઉપર દુષ્કર્મનો આરોપ આવ્યો છે તો એ સત્ય છે, પેપરમાં બધે આવેલું છે। તો અમે અહીંયા આવીએ વારંવાર હાથ ધક્કા ખાધા, કાંઈ જવાબ મળતો નથી। તમારી માંગણી શું છે? અમારી માંગણી જ છે કે અમને અમારી ફી પરત આપી દઈએ, લિવિંગ સર્ટિફિકેટ આપી દઈએ અને બીજી સ્કૂલમાં અમને એડમિશન મળી જાય। ત્યાં બે જાવ છો એડમિશન મળવાની શક્યતા ખરી? એ કોઈ જગ્યાએ નથી। સર્વોદયમાં તપાસ કરી લીધી, જ્ઞાનગંગામાં કરી લીધી, પછી તપોવનમાં કરી લીધી, ઉદ્ગમમાં કરી લીધી, રોયલમાં કરી, પતંજલિમાં કરી, એ કોઈ જગ્યાએ રાજકોટમાં જગ્યા નથી 7મામાં। તમારી માંગણી શું છે? અમારી માંગણી જ છે કે અમને ગમે એડમિશન મળી જાય અમારા બાળકનું અને અમને અહીંથી અમારી ફી પરત આપી દઈએ। 7 ધક્કા ખાધો તો સાહેબ ફી પાછી આપી નથી અને કોઈ જવાબ આપતું નથી। 11 વાળો નંબર છે, એમાં ફોન કરીએ તોય કોઈ જવાબ આપતું નથી। આજે એના માટે રાજકોટથી કામ ધંધો ખોટી કરીને સ્પેશિયલ આવ્યા એના માટે। અને હું રોકડા ગામમાં રહું છું અને આટામાં હું અહીંયા 9મા ધોરણમાં હું અહીં ભણવા આવી છું અને આ 10મું માર ચાલે છે। તે હું જ્યારે 15 દિવસ પહેલાં આવી હતી ત્યાં આ બધું કાંઈ નહોતું અને જ્યારે બધાએ આવ્યા ત્યારથી જ આ બધું ચાલુ છે અને સ્વામીજીને બધા ત્યારે કોઈ દેખાતાય નહોતા। મુરીભાઈ પણ શનિવારના ત્યારથી વયા ગયા હતા, બધા વયા ગયા અને અમને બધાને ત્યાં હોસ્ટેલના રૂમમાં જ રાખ્યા હતા। અમને કોઈને ત્યાં બહારથી કોઈ જોવા પણ નહોતા દેતા કે ત્યાંથી કોઈ બહાર નીકળવા નહોતા દેતા, અને અમે અંદર જ રાખ્યા હતા બધાને। અને અમને બધાને ત્યાં ખીજાતા કે કોઈ બોલતા નહીં, કોઈ બધાને અમને કીધું હતું કે તમે મીડિયાવાળા તો મીડિયાવાળાને કહેજો કે અમારા સ્વામીજી એ અમારે અહીંયા આવતા નથી હોસ્ટેલમાં અને તે બધી સભા કરવા નથી આવતા, તે દીકરીઓ સામે બોલતા નથી। અમને બધાને એવું બધે કીધું હતું અને શબ્દ બધે અમને કીધું હતું કે તમને બધે મીડિયાવાળા કહે તો તમારે આ કહેવાનું છે। અત્યારે બેટા શું તકલીફ પડે છે અભ્યાસમાં? અભ્યાસમાં અમને ક્યાંય જગ્યા જ નથી મળતી, એડમિશન એ નથી મળતો, બધા ફૂલ થઈ ગયા છે। શું તમારી માંગણી છે? કે અમને બધા સ્કૂલમાં એડમિશન મળી જાય જે સ્કૂલમાં। મારા છોકરા અહીંયા કુતિયા ઉપલેટા તાલુકાના ખીરસરા ગામે હાઈસ્કૂલમાં ભણતા। મારા અને મારા સંબંધીના જેની સંખ્યા છે બધાની થઈને 500 જેટલી। તો અમારે અત્યારે અહીં હોસ્ટેલ બંધ થઈ જવાથી અમારે હોસ્ટેલ ફી અમે ભરી દીધેલ છે અડધા વર્ષની, તેઓને અમને કોઈને પાછી અહીં મળતી નથી કે કોઈ અમને જવાબ આપતા નથી। શું તમારી માંગણી છે? તો અમારી માંગણી એવી છે કે અમારા તાલુકા જિલ્લાના સાંસદ સભ્યો, ધારાસભ્ય અહીંયા રૂબરૂ આવી આની મુલાકાત લે અને અમારા વાલીની મુલાકાત લે, અમને અમારા છોકરાઓને એડમિશન અપાવે અને અમારી ફી પાછી દેવડાવે। BS9 TV ન્યૂઝ સાથે વિપુલ ધામેચા, ઉપલેટા।